તો આ તરફ વડોદરાના સંગમ 4 રસ્તા પાસે કુખ્યાત બુટલેગરની હત્યાનો બનાવ બન્યો છે. વડોદરાની રૂપમ ટોકીઝ પાસે મોડી રાત્રે સાજીદ નામના બુટલેગરની લોહિયાણ હત્યા કરવામાં આવી. હત્યારાઓએ જાહેરમાં બુટલેગર સાજીદને રહેશી નાખતા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ હત્યાને પગલે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો હત્યાની આ સમગ્ર ઘટનામાં મૃતકના પારિવારિક વિખવાદ જવાબદાર હોવાની ચર્ચા છે. હાલમાં પ્રાઇમરી એવું જાણવા મળે છે કે જે મરણ જનાર છે એમના બીજા મેરેજ થયેલા છે અને એ કોઈ ઇસ્યુ હોવાનું પ્રાઇમરી જાણવા મળેલું છે, પરંતુ પોલીસ હજી વધારે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે અને બનાવના લગતા જે સીસીટીવી ફૂટેજ એ વખતે કોનું કોનું મુવમેન્ટ અહીંયા થયેલી છે એ માટે ટીમો લાગી ગઈ છે. પોલીસને તો અહીંયા લોકલ પીઆઈ જે છે કુંભારવાડા એમને જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ ઉપર હુમલો થયેલો છે અને એ ટીમ અહીંયા આવીને એ વખતે જે મરણ જનાર છે એને લઈ જવામાં આવતો હતો અને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને એ દરમિયાનમાં એમનું મરણ થયું છે.